સુરતમાં માત્ર રોડની કામગીરી નબળી નથી કરવામાં આવી, પરંતુ લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ બહાર આવી છે। સુરત પાલિકાના 8વા ઝોનમાં એક ફૂટપાથ પર શહેરીજન વોકિંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક ફૂટપાથ બેસી ગયો હતો। લોકો માટે ફૂટપાથ પર ચાલવું પણ જોખમી બની ગયું છે। ફૂટપાથ નીચે પુરાણ ન કર્યું હોવાથી ફૂટપાથની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સુરતમાં વરસાદની શરૂઆત થતાની સાથે શહેરના વિવિધ રસ્તા પર ભૂવા પડવાની શરૂઆત થઈ હતી। આ ઉપરાંત સંખ્યાબંધ રસ્તા બિસ્માર થતા રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો। સુરત શહેરના સૌથી વિકસિત એવા 8વા ઝોનમાં જોગર્સ પાર્ક નજીક પોદાર એવન્યુ એપાર્ટમેન્ટ બહાર પાલિકાએ ફૂટપાથ બનાવ્યો છે અને આ ફૂટપાથ પર હજારો લોકો અવરજવર કરે છે। તે ફૂટપાથ પર એક વ્યક્તિ પોતાના ડોગ સાથે વોકિંગ કરતા હતા, ત્યારે અચાનક ફૂટપાથ પર ભૂવો પડી ગયો હતો। અચાનક પડેલા ભૂવામાં વ્યક્તિ ખૂંપી ગયો હતો અને તેના પગમાં ઈજા થઈ હતી। લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથમાં અચાનક જ ભૂવો પડતા ખૂબ જ ગભરાટનો માહોલ ઊભો થવા પામ્યો હતો, જેના કારણે ફૂટપાથની કામગીરીમાં વેટ ઉતારવામાં આવી હતી, તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ પુરાણ ન થયું હોય આ ફૂટપાથ લોકો માટે જોખમી બની રહ્યો હોવાની ફરિયાદ બહાર આવી રહી છે। ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈએ જણાવ્યું હતું કે અમારા ધ્યાન ઉપર આ ઘટના આવી છે, જેમાં એક વ્યક્તિના પગમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। ફૂટપાથ બેસી જવાને કારણે જે ઘટના બની છે તેમાં તાત્કાલિક અસરથી અમારા અધિકારીઓને સૂચના પણ આપી દેવાઈ છે કે આ પ્રકારે બેદરકારી જ્યાં થતી હોય તેના પર ધ્યાન રાખવું અને જે ઇજારદાર છે તેની સામે પણ અમે આ પગલાં લઈશું। મારું નામ જતીન દેસાઈ છે। હું મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે કામગીરી કરી રહ્યો છું। હાલમાં જાણમાં આવ્યું છે કે જોગર્સ પાર્કવાળા રોડ પર એક ફૂટપાથ બેસી જવાને કારણે એક વ્યક્તિને થોડી ઈજા થયેલ છે। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે એને સ્પોટને આઈડેન્ટિફાઈ કરીને રિપેરિંગ કરી નાખીશું અને આવા જે કોઈ સ્પોટ હશે તેને બી બેરિકેટિંગ કરીને તાત્કાલિક સુધારી દેવામાં આવશે। વારંવાર આ પ્રકારની એ સંબંધિત ઇજાદાર સામે બી પગલાં લેવામાં આવશે અને અમારા સ્ટાફ છે તેને બી જે તે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।